નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે લસણમાં ઊભા છીએ કે લસણનો વિડીયો આપણે હમણાં નથી આવ્યો કે હમણાં આપણે જે આગલા વિડીયોમાં તમને કીધું કે આપણે બહાર હતા અને જે એમાં કી દવાનો રાઉન્ડ મારેલો છે કે શું શું પ્રોસેસ કરેલી છે તે A to Z માહિતી આખા વિડીયોમાં મળશે કે જેથી કરીને વિડીયો ગમે ત્યાંથી જોતા હોય તો ખાસ વિનંતી કે સ્કીપ ન કરતા કે પૂરેપૂરો વિડીયો જોજો કે જેથી કરીને તમને પૂરું કંઈક નોલેજ જાણવા મળે। અને મિત્રો જે અત્યારે આપણે આ લસણમાં ઊભા છીએ તે લગભગ આપણે 70 કે 72 દિવસની આસપાસ આપણે લસણ પહોંચી ગયું છે અને વ્યવસ્થિત રીતે તમે નીચે લસણ પણ જોઈ શકો છો કે કઈ રીતનું લસણ છે કે એક દોરાવા કાંઈ તકલીફ નથી, રોગ નથી કે જે આમાં જે આપણે ચેનલમાં વિડીયો બધા ઓલરેડી વિડીયો આપણે બનાવીને જ મેલેલા જ છે કે આપણે કઈ કઈ પ્રોસેસ કરેલી હતી, કઈ ખાતરનો ઉપયોગ કરેલો હતો, કઈ દવાનો ઉપયોગ કરેલો હતો કે નિંદામણનાશકના પણ ખાસ વિડીયો અવશ્ય મિત્રો કે મારી ચેનલમાં ઉપલબ્ધ છે કે જે કોઈ ખેડૂત ભાઈઓને પ્રશ્ન હોય કે તે ખાસ તે વિડીયો જોઈ લે। અને બીજી વાત કે ખેડૂત મિત્રો કે તમે ઊભે પટ્ટે પણ તમે લસણ જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે કે 70 દિવસમાં કે આપણું આ લસણ કી રીતનું ઊભું છે કે બધું આખો પ્લોટ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે એક જ સરખો અને એક જ ધારો ઊભો છે। અને અત્યારે મિત્રો કે જે અત્યારે આપણે વાત કરવાની છે કે અત્યારે જે કે કોઈને થીપનો એટેક છે કે થીપનો જોરદાર એટેક છે બધાને તે પણ આપણે ફોન આવેલા હતા અમુક ખેડૂત મિત્રોના, કોમેન્ટો પણ હતી અને ઉપરથી કે જે અણિયું બરવાનો પ્રશ્ન કે ડુંગળી કે લસણમાં જે તમને ગયા વિડીયોમાં પણ કીધું કે જે અણિયું બરવાનો પ્રશ્ન તે પણ આપણે ખેડૂત ભાઈઓને ખાસ એવો હતો કે તે આ વિડીયોમાં આપણે તમામ માહિતી દેવાની છે કે દવાના ડબલા પણ તમને હું બતાવીશ કે આપણે કઈ કઈ દવાની પ્રોસેસ કરેલી હતી કે વિડીયો બનાવવામાં એક દી લેટ છે ખેડૂત મિત્રો તે પણ તમને હું જણાવી દઉં કે આપણે એક દી લેટ છીએ વિડીયો બનાવવામાં કે કારણ કે આપણે હાજર નતા કે જેથી કરીને વિડીયો નથી બની શક્યો છે કે જેથી કરીને તમને પાકા પ્રૂફ સાથે કે શેઠે લઈને આપણે દવાના ડબલા પણ આપણે સાથે લઈ આવ્યા છીએ કે કયો કયો પ્રયોગ કરેલો છે કે તે તમામ પ્રકારની માહિતી તમને બધી આપવું કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો। અને બીજી વાત મિત્રો કે અત્યારે લસણ કે ડુંગળીમાં કે જે પિયતનો પ્રશ્ન છે કે પિયત આપણે કેટલા દિવસે આપવું, ખાસ તો એ કે તમે આપણે ઊભા છીએ કે તમે જમીન પણ નીચે જોઈ શકો છો કે આપણે કાળી માટી નથી, બરોબર કે આપણે કાળી માટી નથી કે ભૂરી નથી, આપણે મીડિયમમાં માપે જમીન છે કે તાસોડ જેવું છે। અને જેથી કરીને પિયતની અત્યારે લસણમાં પિયતની આપણે વાત કરીને મિત્રો કે અત્યારે ઓલરેડી આમ તમને ટૂંકમાં આપણે દેશી ભાષામાં તમને સમજાવું કે કહું કે લસણને આપણે ભીનું રાખવાનું છે કે એને સુકાવા દેવાનું થતું જ નથી, બરોબર કે ઉપરા ઉપર પિયત કે હુકાઈ ગયું એટલે પાછું આપી દેવાનું, હુકાઈ ગયું એટલે પાછું આપે। અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે લસણ આપણે હજી ભીનું જ છે અત્યારે। અને બીજી વાત મિત્રો કે જે ભીનું લસણ હોય અને જે દવા તમે થાકો કે ખાસ જો તમને સમજાવું કે અત્યારે આ ભીનું લસણ છે એટલે આ બધા કપૂરિયા આના જોઈ શકો છો કે આ સીધા હોય કે દવા છાંટવા માટે ખાસ કે પછી આ લસણ આપણે લંઘાવા દો કે જે આપણે લાંગો મારવા દે અને પછી દવા છાંટો તો આ કપૂરિયા શું છે અંદરથી આ બેવડા તેવડા વરી ગયા કે જેથી કરીને દવાનું રિઝલ્ટ આપણે ન મળે। કે ખાસ ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે દવા જ્યારે આપો ત્યારે પિયત આપીને જ દવા છાંટવી કે લંઘાવા નહીં દેવાનું, એ જ રીતની આપણે દવા છાંટવાની તો જ આપણે દવાનું બેસ્ટ રિઝલ્ટ મળશે। અને બાકીના વિડીયો તો બધા આપણી ચેનલમાં ઉપસ્થિત છે જ અને તમે જોઈ પણ શકો છો કે કઈ રીતની આપણે પ્રોસેસ કરેલી છે કે કઈ આપણે આમાં ખાતરનો ઉપયોગ કરો તો બધું A to Z માહિતી મળતી રહે। તો હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો કે ચાલો તમને દવા વિશે પણ જે રીતે મિત્રો આપણે દવાની વાત કરી કે તમે ડબલા પણ બધા જોઈ શકો છો કે હમણાં એક એક કરીને તમને બધી માહિતી આપું કે જે આપણે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે પછાતના ભાગમાં નથી કે જે આપણે વિડીયોની શરૂઆત કરી હતી ત્યારે આપણે વૈટલા ગાળામાં હતા અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે જ્યાંથી અહીંથી પિયત આપી કે આપણે ઉપરના ભાગમાં થઈ કે તમે નાકા પણ જોઈ શકો છો અને અહીંનું લસણ પણ તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે નીચેથી ફોકસ કરીને તમે જોઈ શકો છો કે તમને એમ ન થાય કે વાહ ઓલી બાજુ લસણ સારું છે તો આપણે ત્યાંથી એ બાજુથી આપણે વિડીયો બનાવી છીએ કે એવું બિલકુલ કાંઈ ખેડૂત મિત્રો નથી કે આપણું અહીંથી પણ તમે વ્યવસ્થિત રીતે આખો પ્લોટ તમે જોઈ શકો છો કે બધું આખો લસણનો આખો પ્લોટ કે આખો ઘેરો
હાવ હરખે હરખો જ છે. તમે હાવ બધું વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આમાં કઈ મારે તમને ખોટી સલાહ નથી દેવી કે ખોટું જણાવવું નથી, કે જેથી કરીને ખાસ એક વિનંતી કે પેલા તો તમને એ વાત કરી દઉં કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો, કે જેથી કરીને કઈક મારા અવનવા વિડીયો કે પેલા તમને સૌથી પહેલા તમને જાણ થાય, બરોબર. અને હવે આપણે મિત્રો વાત કરીએ દવાની, કે જે આપણે થીપ કંટ્રોલ માટે કે જે આપણે જંતુનાશક દવાની જે વાત કરું કે તેમાં તો આપણે પ્રોફેનો કે જે આપણે દરેક વિડીયોમાં તમને જણાવું જ છું કે આપણે પ્રોફેનાનો ખાસ મિત્રો કે લસણ ડુંગળીમાં તમે ઉપયોગ કરશો તો જ તમને થીપમાં બેસ્ટ 100% રિઝલ્ટ મળશે. અને જે આપણે આ કોન્ફિડરની તમને વાત કરું છું કે એમકોન સુપર, બરોબર, કે ઇમિડા ક્લોરાફિલ 30.5% SC ફોર્મમાં જે આવે છે, તમે વ્યવસ્થિત રીતે ડબલું પણ જોઈ શકો છો કે જ્યાંથી વિડીયો જોતા હોય કે તમારે જો આ દવા છાંટવી હોય તો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે બધું પહેલા તમને વિગતવાર બધું સમજાવી દઉં અને પછી તમને પ્રમાણની પણ વાત કરું. અને જે આપણે વારે ફેલે દરેક વિડીયોમાં જે ખેડૂત મિત્રો વારે ફેલે જોતા હોય છે તેને ખબર જ હશે કે વારે ફેલે આપણે લેમડા સાયફરનો ઉપયોગ કરીએ છીએ, કે આપણે આલી ફેરે લેમડા સાયફરનો આપણે ઉપયોગ કર્યો નથી, કે જે તમે આ ચુંબીસ તમે જોઈ શકો છો સિજન્ટા કંપનીનું, કે આપણે તેનો ઉપયોગ કરેલો છે. આલી ફેરે આપણે લેમડાનો ઉપયોગ નથી કરેલો. અને ખાસ મિત્રો કે ફૂગનાશકની કે અત્યારે જે અણિયું બરવાનો પ્રશ્ન છે કે પાન પીળા પડવા કે પાન પીળા થઈને નીચે પાન પડી જાય, કે તમે આ જોઈ શકો છો અદામા કંપનીનું જે બ્લાઝિલ કરીને આવે છે કે આપણે ખાસ તેનો ઉપયોગ કરવાનો છે, કે જેથી કરીને તમને 100% બેસ્ટ રિઝલ્ટ મળશે. ફૂગનાશક આપણે આ 3-4 વર્ષ ત્યાં જ્યારે શરૂઆતમાં નીકળ્યું ને ત્યારે જ આપણે આનો ઉપયોગ કરેલો હતો. અને તેમાં ટેકનિક પણ તમે જોઈ શકો છો કે પ્રોક્લેરાજ 23.6% અને ટ્રાઇસાયક્લોઝોન 20% જ છે. બાર EC ફોર્મમાં આવે છે, કે જેથી કરીને આ ફૂગનાશકનું બહુ સારું એવું કામકાજ છે, આપને સારો એવો અનુભવ પણ છે. અને બીજી વાત મિત્રો કે જે અત્યારે અમુક ખેડૂત મિત્રોને લસણ નાનું છે કે ગ્રોથ નથી કરતું, કે આપણે આ આટલી દવાની જ આપણે વાત કરી. અને પ્રમાણની પણ તમને મિત્રો જો વાત કરી દઉં કે આપણે 30 ml આપણે પ્રોફેનો લઈ છીએ, બરોબર, અને 5 ml આપણે કોન્ફિડર લઈ છીએ, અને 10 ml આપણે આ ચુંબીસનો ઉપયોગ કરેલો હતો. અને સ્ટીકરનો ઉપયોગ ખેડૂત મિત્રો ખાસ કે એ રીતનો આપણે કરવાનો છે કે જો કોઈ મજૂરથી આપણે છટવતા હોય તો તમે દવાની ડોલમાં નાખી દો માપ આપણે ગણીને તો પણ ચાલે. અને ખાસ મિત્રો કે જે આપણો પંપ આખો ભરાઈ જાય અને પછી આપણે નાનું માપ્યું રાખવાનું છે, કે નાનું માપ્યું રાખીને આખો પંપ ભરાઈ જાય ને પછી માથેથી તમે ફક્ત 5 ml આપો તો એમાં પણ 100% એનું બેસ્ટ રિઝલ્ટ એમાં તમને મળશે, કે જે દવા ભેરું ન નાખો તો બેસ્ટ રિઝલ્ટ એમાં મળશે. અને જે આપણે આ બ્લાઝિલની વાત કરી કે તેનું આપણે માપ છે 15 થી 20 ml જ લેવાનું છે, કે જાજો આનો ઉપયોગ નથી કરવાનો, કે આ એ રીતનું ટેકનિક છે આમાં. અને એ રીતની દવા છે કે તમને આ ફૂગનાશકમાં પણ 100% કામ કરશે અને ગ્રોથ કરાવવામાં પણ બહુ સારું એવું કામકાજ કરશે. અને ખાસ ખેડૂત મિત્રો કે જે તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી કે અત્યારે આપણું લસણ 70-72 દિવસનું થયું છે, કે એમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરેલી છે બધું A to Z માહિતી તમને આમાં આપણે ચેનલમાં વિડીયો મેલેલા જ છે, કે તે પ્રોસેસ કરો તો 100% તમને રિઝલ્ટ મળશે. અને અત્યારે જો આપણા કરતા કોઈ લેટ હોય કે આપણે આ લસણ આજ 70 દિવસનું થયું છે તો કોઈને 40 દિવસનું હોય 50 દિવસનું હોય તો તે ખાસ અવશ્ય વિડીયો જોજો. અને જે ખેડૂત મિત્રો એ લસણ ન વાવેલું હોય અથવા મારો વિડીયો જોતા હોય તો લસણ વાવતા ખેડૂત મિત્રોને કે એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો વિડીયો અવશ્ય શેર કરજો, કે જેથી કરીને કંઈક અવનવી માહિતી કે ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રોને મળે. અને જે મિત્રો આપણે ગ્રોથ કરાવવાની વાત કરી કે આપણે ગ્રોથ લસણનો થતો નથી, અમુક ખેડૂત મિત્રોની ખાસ એવી ભલામણ હતી, ફોન પણ આવી ગયા છે કે આપણે ગ્રોથ થતો નથી લસણનો, કે તેના માટે તમે જોઈ શકો છો જોય સુપર, બરોબર, કલ્ટીઓ કંપનીનું જોય સુપર તમે ડબલું પણ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે, કે આપણે આનો ઉપયોગ નથી કર્યો, કે એનું કારણ છે કે આપણું લસણ ગ્રોથ કરેલું જ છે 100%, કે આપણે ગ્રોથ એટલી બધી જરૂર નથી કે આપણે લઈ આવ્યા હતા દવા, એવું લાગે તો છાંટવા થાય, પણ બીજા રાઉન્ડમાં અવશ્ય મિત્રો આપણે આ છાંટવાની જ થાય છે. કે જે ખેડૂત મિત્રોને નાની અવસ્થામાં લસણ હોય ગ્રોથ ન થતું હોય
તો આ જોઈ સુપરનો કે જે આ ડબલા પડ્યા છે કે આનો ઉપયોગ તમે કરશો એટલે 100% બેસ્ટ રિઝલ્ટ મળશે. અને જે ગયા વિડીયોમાં તમને મિત્રો કીધું હતું કે મારા તમને નંબર પણ મેં દીધેલા છે કે જો તમને ન સમજાય કે અથવા નો તમને કાંઈ ઓલું થાય તો મને ફોન કરીને પણ અવશ્ય તમે જણાવી શકો છો કે માહિતી પણ તમે લઈ શકો છો. કે બસ ચાલો હવે મળશું આપણે આવતા વિડીયોમાં. અને આવા કંઈક અવનવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો થોડો મને સપોર્ટ કરજો કે જેથી કરીને કંઈક મને અવનવી વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો હવે મળશું આપણે આવતા વિડીયોમાં. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.